સવારથી સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। તાલુકાના આંબા, કેવડી સહિતના ગામો બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યા છે। ભારે વરસાદને પગલે વીરા નદીમાં પાણીની આવક વધી છે। નદીમાં પૂર આવતા નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેને લઈને જનજીવન ખોરવાયું છે। ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકા વિસ્તારમાં આવેલા અનેક જળાશયો છલકાયા છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, વહેલી સવારથી સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। શું માહોલ, શું સ્થિતિ? ચોક્કસથી આજે સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ઉમરપાડા તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે। ખાસ કરીને જે ઉમરપાડાને જે રસ્તાઓ જોડતા હોય છે, એ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે। ઉમરપાડા બજારમાં આવેલા કરિયાણા, સ્ટેશનરી સહિતની જે દુકાનો છે તેમાં વરસાદી પાણી ઘૂસતા જ દુકાનદારોને નુકસાન થવા પામ્યું છે। લીમણવાડથી કડવાલી તરફ જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે। ચાણીજામથી ટાબડા, ભૂતગોડા જતા રસ્તા પરથી પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોએ 5 કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે। ખાસ કરીને જે ચેકડેમ, કોટરો, જે નદી નાળા હતા, એ તમામ નદી નાળાઓ વરસાદી પાણીના કારણે છલકાઈ ચૂક્યા છે। મોહન નદી, વીરા નદી સહિતની જે નદીઓ છે હાલ વરસાદી પાણીના નવા નીર આવતા 2 કાંઠે વહી રહી છે અને જનજીવન ખાસ કરીને પ્રભાવિત થયું છે। જી બિલકુલ નિર્મલ, જે પ્રકારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તાલુકાના આંબા, ગેવડી સહિતના ગામો બેટમાં ફેરવાયા છે। અનેક ગામો સંપર્ક વિહોણા થયા હોય તેવો પણ અહીંયા માહોલ છે તે જોવા મળી રહ્યું છે। લોકોની શું સ્થિતિ? હાલ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ગામો છે સંપર્ક વિહોણા થયા છે અને જે ગ્રામજનો છે, ગ્રામજનો સાથે તંત્ર સતત સંપર્કમાં રહ્યું છે અને સ્થાનિક જે આગેવાનો છે એ આગેવાનો પણ ફિલ્ડમાં નીકળ્યા છે અને જે સંપર્ક વિહોણા ગામો છે તેઓને સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યાંની જે સ્થિતિ છે તેની સતત મોનિટરિંગ તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે। હાલ તો તંત્ર દ્વારા જે લોકો છે બહાર નીકળતા હોય છે, જે વરસાદી પાણી નદી નાળાઓ પર પાણી ભરાયા હોય છે, ત્યાંથી પ્રવાસ ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અને હાલ તંત્ર પણ સતત સંપર્કમાં રહી અને ખડે પગે ઉભું છે। જી બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।